ટૂંક સમયની અંદર હું ક્યાંથી ક્યાં પહોંચ્યો ને આ મને મારી થઈ ગયું ભાઈ. જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં સ્વાગત છે. તો બા છે અને થંબનેલ તમે જોઈ એટલે તમને આઈડિયા આવી ગયો છે. જી હા ભાઈ, એક આપણે નવું સપનું આમ તો કહે ને તો આવું તો સપનામાં નહોતું વિચાર્યું તું કારે ને વિચાર્યું કઈ ને વિચાર્યું ને મહેનત જ કરી એટલે હેરડી જ કાપ્યું. આવું સપનું મેં વિચાર્યું ને પણ ભગવાન કઈ કુદરત ને અમારી માથે હાથ છે. ભગવાન હાથ એટલે હોળે હોળ, એમાં કાંઈ ઘટે નહીં ભાઈ. ભગવાન ભોળાનાથ નો હાથ અને આપ સૌનો સાથ સહકાર એટલો છે ને. તો આજે થંબનેલ જોઈએ. હવે અમે જઈએ છીએ કેરી જોડાવા. તો બસ આશીર્વાદ તમારા હર હંમેશ રાખજો. ચાલો હવે ત્યાં જઈને મળીએ. પેલા બાના આશીર્વાદ લઈ લઈએ. રેડી રેડી શું કે છે? જાય છે ભાઈ. આ છે ને આના સાથ સહકારથી વધારે તો ભાઈ, કેમ કે અહીંયા એટલી મહેનત કરીને વાત કરમાં હું તો ખાલી વિડીયા જ બનાવું, બીજું કાંઈ ધંધો નથી કરતો. પણ ભાઈએ બહુ મહેનત કરી એટલે ટૂંક સમયમાં એટલે બધી પહોંચ્યા છીએ. તો એક નવું અચીવમેન્ટ છે. કિશુબેન ને બધા આવે છે. ચાલો હવે તો ભાઈ ભાવનગર છે ઓર્ડર આપણો. મોટી ગાડી લઈને જવાની છે. તો જો એટલે કુદા આમ જો મારો ઠેલો પેલો નાખીને કુદો અમારે નેક્સ્ટ યુટ્યુબર બનવાનો છે. હું કે કુદા હા શું ને બનાવીશ ને એમાં કાંઈ ઘટે નહીં. જો આમ પેલા ભણો. હા એ બરાબર રેડી વાત કરી. લોંગ ટાઈમ શોપે આવ્યા છીએ. શોપ જુઓ તમે. કમેન્ટ નહીં કરતા કે ભાઈ કૌશિકભાઈ કાંઈ ગયું, બધું ખાલી ખાલી છે. હજી તે ભાઈ હજી માલનો સોંટ છે. તમે વિચારો હજી માલનો સોંટ છે. કેવો રિસ્પોન્સ છે તમને આઈડિયા આવી જાય કે કઈ રીતે કેરી હું કામ લેવી ભાઈ. એટલે સોંટ જ માલનો હજી સોંટ છે. હજી નથી મળતો ટાઈમે. આમ જો શોરૂમ ખાલી ખાલી છે. એટલે આ ખાના મજા ન આવે આપણને. પણ ખાલી ખાલી શોરૂમ થઈ ગયો છે. પાછળ એ રીતનું છે ભાઈ. એટલે માલનો હજી સોંટે છે. આ સેટી પણ નવી આવેલી છે. તો કેટલા ટાઈમ પછી હું આવ્યો છું ને તો અપડેટ આપી દો. હારે પાછળ પણ તમે જુઓ, પાછળ ગોડાઉન બધું ખાલી છે. તો આ બધી સેટીઓ છે અલગ અલગ ઘણી બધી. આ બધી પેક સેટી હોય ને અને સીધી સડાવવાની હોય એ રીતની છે. આ બાજુ તમે જુઓ તો કબાટ થોડાક છે, બાકી ઘટે છે. હજી ઓર્ડરને ઘટે છે એ રીતનું છે. બધું સરસ મજાનું કાર્ય છે. તો હાર્યા પપ્પા. તો પપ્પા શું કહેશો? કેરી લેવાની યાદ તો હે તમને બે ભાઈને હાલ લાગે એમ કરો લે. આખશે કોણ હાંકવાની તો થઈ જાય, વાંધો નહીં. કંઈક થઈ જાય. હા ઘણું બધું સારું ને થઈ ગયું. રેડી આપણે સારો આવ્યો બધા. હા એમ ખૂબ બધાનો આભાર. તો ભાઈ એવું છે. શું કે હું કેવું તારે હે કેરી કેરી? હા બે ભાઈ આવેલા છે. ચાલો તો ભાઈ પપ્પાના આશીર્વાદ લઈ લીધા છે ને હવે શેઠ આવે છે પછી આગળ નીકળીએ. ત્યાં જઈને મળવી. હાલ આવી જશે શેઠ. શું કહે છે શેઠ? ભાઈ આ શેઠ છે ને, આ મારા શેઠને થકી જ અત્યારે હું અહીંયા સુધી પહોંચ્યા છીએ. અત્યારે જ અમે કેરી લેવા જઈએ છીએ. શેઠનો પૂરેપૂરો સપોર્ટ છે, એમાં કાંઈ ઘટે નહીં ભાઈ. એના લીધે જ અહીંયા પહોંચ્યા છીએ ને. શેઠ હજુ આ અચાનક શેઠનો ફોન આવ્યો, કૌશિકભાઈ બીજું કાંઈ નહીં, કેરી દોરવા જવાની છે. હું વાત કરું કે આ ફાઇનલ કરી નાખ્યું. શેઠનો અમારે ઝડકે ફળ હોય ફટાફટ. હવે જાય છીએ અને પપ્પા અહીંયા બેઠા છે. તો શેઠનો ભાઈ બહુ સાથ સહકાર રહ્યો છે અને આપણી શોપ પાર્ટનરમાં છે, તમને ખબર જ છે. તો જે પણ કરીએ ને એ પાર્ટનરમાં જ છે. તો કેરી પણ આપણે પાર્ટનરમાં શેઠ થકી લાવીએ છીએ અને રિસ્પોન્સ સારો હોય ને એટલે વાંધો ન આવે. જરૂર છે. ચાલો જઈએ ભાવનગર. ફાઇનલી પહોંચી ગયા છીએ ભાવનગર મારુતિ સુઝુકી શોરૂમે. અને ફાઇનલી તમારા બધાનો સાથ સહકારથી આવી તો નહીં પણ હજી આપણે ડિલિવરી લેવાની છે. કેરી લેવાની છે. ટૂંકમાં આ કોઈકની ડિલિવરી થઈ ગઈ લાગે છે. આપણે તો આ નથી લેવાની, કેરી છે. ચાલો જો સરસ મજાનો શોરૂમ છે. મસ્ત મારુતિ સુઝુકીનો શોરૂમ છે. અને અહીં જોઈ છીએ હજી અમારી પ્રોસેસિંગ શરૂ છે હવે. ફાઇનલી જો કપડું બપડું ઢકાઈ ગયું છે, બધું રેડી થઈ ગયું છે. પ્રોસેસિંગ હા રેડી ને? રેડી? કોણ હાંકશે? તું? તો કોણ હાંકશે? કિસ્સુ હાંકશે કે તું હાંકી? હે બધા આવ્યા છીએ ભાઈ ડિલિવરી માટે. અહીંયા જોયા છીએ અમે આ કિસ્સુ એક જ કિસ્સુ છે. બધા બધો લાવેલા સી સાથે. તો હજી બધું ઓલું કરવાનું છે એવું છે. ખાસ તો હર હંમેશા કાંઈ પણ સારું કામ હોય, શુભ કાર્ય હોય ને એટલે કાવું મારે હારે હોય. કાવુથી જ થાય બધું. કાવુથી જ હું અહીંયા પહોંચ્યો છું. કાવુની જગ્યાએ કિસ્સુ
અને કાવું ને કીસું બધું એક. કાવું કીસું કૌશિક બધું એક. હા હે એક ને બધું એક અમારે. તો હવે અમે એને કીસું કે બધી તૈયારી કરી નાખી હતી. શું કરવાનું કીધું હે શું કરવાનું પગલા ભાઈ અમારે કીસું બહુ લગતી છે ભાઈ અમારે પગલાં પાડવાના છે એવું છે. મારા બેને મસ્ત ઓલું કરી નાખ્યું છે. એલા પણ હજી વાર છે ઊભી રે ઉતાવળ થઈ ગઈ છે. અમે તો બધું કપડું બપડું ઢાંકી દીધું છે કમ્પ્લેટ અને હવે બસ ખોલવાનું છે એ રીતનું છે બધું. તો ભાઈ બસ ફૂલ તૈયારી છે હવે કમ્પ્લીટ. અમારે બધું જોવાનું કાકા ભાઈ આ બે શેઠ છે ભાઈ આ છે ને અમારા પડદાની પાછળના કલાકાર છે. બે શોરૂમનું મેનેજમેન્ટ છે આની પાસે. તમને ખબર હોન્ડાનો શોરૂમ એ ને તળાજાનો શોરૂમ બે શોરૂમનું મેનેજમેન્ટ છે ભાઈ ઘોઘાભાઈ પાસે. તો અમારા ભાઈને શેઠ પૈસા ગણે છે બહુ બધા. ભાઈ આ શું કહેવાય એમ અંદરથી વિચાર્યું ન હોય સપને આપણે અમુક વસ્તુ કે ટૂંક સમયમાં એટલે બધી પહોંચી જવું. અને કોઈ શબ્દ નથી મારી પાસે અત્યારે કેમ કે અમુક મોમેન્ટ જ એવા હોય ને જે એના કોઈ શબ્દ ન હોય. અને બધું જોયું મેં ટૂંક સમયની અંદર હું ક્યાંથી ક્યાં પહોંચ્યો ને આ મને મારી ઓલું થાય છે. તો ભાઈ રાજુ નહીં બોલે ચાલો તમારા બધાને સાથ સહકારથી બહુ બધું કાંઈ રાજુ કાંઈ નહોતું. બહુ અમુક મોમેન્ટ એવા હોય ને એટલે એવું થઈ જાય. બાકી કોઈ શોખ તો નહીં પણ નાની નાની વસ્તુમાં ખુશી મળે કેમ કે મહેનતથી કર્યું હોય ને એટલે વધારે ખુશી મળે. અત્યાર સુધીની શરીરમાં ઘણું બધું ક્યારે આમ કોઈનો ટ્રાય નથી કરી કે ભાઈ ઓલું કરીએ ખોટું કરીએ અને મહેનત થઈ એટલે બધે પહોંચ્યા. મમ્મી પપ્પાની મહેનત રમેશ અને શોરૂમ પાછળ પણ શેઠ ઘણો બધો સપોર્ટ કર્યો છે. કેમ કે આવું બધું સપના જેવું લાગે. એટલી શોર્ટ ટાઈમમાં એટલો સક્સેસ બહુ મોટી વાત છે. હજમ જ ન થાય ભાઈ. પણ શું કેવું મારે તમને કાંઈ શબ્દ નથી. મસ્ત ઓપનિંગ તો કરી નાખ્યું છે. ઓપનિંગ કહેવાય કે શું કહેવાય ચાંદલા કરી નાખ અહીંયા કરી નાખ અહીંયા કરે અહીંયા પગ પડાવી દઉં અહીંયા ચાંદલા કરી નાખ. હા આંગળી લેવાની દીકરો હા બસ એ લે અહીંયા ચાંદલા કરી નાખ 5 1 2 હા હા રેડી જો તું બે જા કુદા વાહ હે બે ફર બે જો સરસ મજાના ચાંદલા કીશુબેને કરી નાખ્યા. જો કે આપણને બહુ આવડે નહીં પણ એક જ મુહૂર્ત હંમેશા ગમે એ હોય કોઈ પણ મુહૂર્ત હોય ને ભાઈ કૃષ્ણાય વાસુદેવાય હરિય પરમાત્મને પ્રણતકલેશના શાય ગોવિંદાય નમો નમો ગમે એવું સોઘડી હોય એક શ્લોક કાફી છે. બધું રેડી સોઘડી કમ્પ્લીટ. તો ભાઈ આ તમારા બધાને સાથ સહકારથી ગેસવાળી સીએનજી સુપર કેરી થઈ ગઈ છે મસ્ત રેડી. થોડી મોડિફાઈ કરે છે આ લોકો. આ ડાગલો છે ડાગલો આપણે મોડિફાઈ કરવાનો કેમ કે હવે આમાં કબાટને એવું જ રહેવાનું છે એક ધારું એટલે ડાગલો અલગ જ રાખવો પડશે. આપણે ડાગલો અલગ હોય એ રીતનું છે. અહીંયા ભાઈ છે એ મોડિફાઈ કરે છે. હવે ફાઇનલી આમાં થોડીક એક્સ્ટ્રા એસેસરી કરવાની આવે તો એક્સેસરી તો આ છે. હજી નંબર પ્લેટ આવે છે આગળ નંબર પ્લેટ આવી જાય. હા બધું રેડી થઈ ગયું છે. અને આ રી કેરી હા કેરી કાચી કેરી એમ કહે છે હે પાકલ કેરી છે એમ છે. ઓકે હે રેડી ભાઈ કેરી આવી ગઈ છે અમારી રેડી. અને ક્યાં પછી આપણે ફરવા જવાના હરિદ્વાર એમ જવાનું છે એમ કહે છે ભાઈ. તો જો ભાઈ હા કેરી મસ્ત નાની છે પણ હજી આમાં મોડિફાઈ ઘણું બધું થાય પછી આગળ ઓલું થાય. જો સરસ મજાની કેરી કમ્પ્લીટ બહાર કાઢી લીધી છે. હવે નંબર પ્લેટ માટે શોરૂમે જવું પડશે એમ કહે છે. ડિલિવરી ભાવનગરથી લીધી મારુતિ સુઝુકીનો શોરૂમ જ છે પણ તોય નંબર પ્લેટ માટે બીજે જવું પડશે. જો એ રીતનું છે. હા મસ્ત ડિલિવરી થઈ ગઈ છે કમ્પ્લીટ રેડી. અને હવે ગાડી તો ઘોઘાભાઈ આંકશે અને અમે પાછી 4 વ્હીલ લઈને આવેલા છીએ તો બધા અમે એમાં જાય છે ભાઈ. અને હાલો બેહો આપણે હાલો તડકો થઈ ગયો છે પૂરેપૂરો એવું છે. બધી પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે કેરીની. અને હવે ભૂખ્યા ચા 3 વાગ્યા છે કાળો તડકો છે ભાઈ. ભાવનગરની અંદર આટા મારીએ છીએ. નારી ચોકડી આ બ્રિજ જાય ઉડાયું છે. કેરી અહીંયા રેડી થઈ ગઈ છે અને હવે અમને બધાને લાગી જાય ભૂખ તો ખાવું પડશે કેમ કે હવાતીની વાત છે. કેરીમાં હતા ચાલો 3:30 જેવું થઈ ગયું યાર. તડકો દુનિયાનો છે.
જમી લઈએ થોડું ભાઈ. જમવામાં એટલે વ્યસ્ત હતા ને કટ મારવાનું જ ભૂલી ગયા. હવે શેઠ લાવ્યા છે પેંડા. હા શેઠ હા કિશોરભાઈ લેવા હતા એવું છે. કિશોરભાઈ લેવા છે પેંડા. જો ક્યાં છે મસ્ત પેંડા છે પંડિયાના. જો એટલી ક્યાંક લઈ લીધા પેકેટ. કેમ કે શોરૂમે જાવ ને તો આગળ માગશે.